બિહારનો બાહુબલી કોણ? હવે ધીમે ધીમે જેમ જેમ સમય વીતો જઈ રહ્યો છે, ચિત્ર કદાચ કહી શકાય કે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. આ પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. બિહાર વિધાનસભા ચૂંટણીની જો વાત કરીએ, અનેક એવી મહત્વપૂર્ણ બેઠકો હતી. હાલની જે અપડેટ સામે આવી રહી છે આપને જણાવી દઈએ, એનડીએ જે 182 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે અને મહાગઠબંધનની જો વાત કરીએ 32 બેઠકો ઉપર આગળ છે. આ સાથે અન્ય ઘણા નાના પક્ષોની વાત કરીએ તે પણ ખૂબ સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે. અન્ય જો કે જનસુરાજની વાત કરીએ, જેણે હજી ખાતું નથી ખોલી શકી. આ સાથે અન્ય પક્ષો, નાના પક્ષોની વાત કરીએ, એઆઈએમઆઈએમ હોય, તેને પણ ખૂબ જ 6 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. આ સાથે જ જો વાત કરીએ, ન માત્ર બિહારમાં ભાજપના અનેક કાર્યાલયો ઉપરથી જે દ્રશ્યો સામે આવ્યા છે, ગુજરાતમાં પણ ભાજપના અનેક કાર્યાલયો ઉપર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. તો આ જ મામલા પર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. હાલ હિરેનભાઈ બેંકર જોડાયા છે, કોંગ્રેસ નેતા છે. તરુણભાઈ બારોટ બીજેપી નેતા છે અને નરેશ મકવાણા આઉટપુટ એડિટર છે પ્રદેશ 24 ન્યૂઝના. તમામનું સ્વાગત છે. સૌપ્રથમ તો નરેશભાઈ, આપને જ પ્રશ્ન કરવો છે. હાલ સુધીની, અત્યાર સુધીનું જેમ જેમ હવે કલાકો વીતતા ગયા, હવે કહી શકાય ચિત્ર એકદમ લગભગ સ્પષ્ટ છે. ઘણા એવા ચહેરાઓ હતા, પરંતુ જે વાત ઉડીને આંખે વળગે તેવી છે. ખૂબ જ નાના નાના પક્ષો હતા. જનસુરાજનું ખાતું નથી ખુલ્યું, પરંતુ એઆઈએમઆઈએમની વાત હોય, ચિરાગ પાસવાનની પાર્ટીની જો વાત કરીએ, ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. કયા એવા ફેક્ટરો છે જે મહત્વપૂર્ણ ભાગ ભજવી ગયા આ પરિણામ પાછળ? બિલકુલ કુંજ, તમે જે પ્રમાણે વાત કરી કે ઘણા બધા ફેક્ટર્સ છે અને એની હવે મને લાગે છે એની એનાલિસિસ જે છે એ ક્યારનું ચાલુ થઈ ગયું છે. પણ અત્યારે જે પ્રકારે પરિણામો આપણી સામે છે, 243 જે વિધાનસભાની સીટો છે બિહારમાં, 122 સીટો જોઈએ બહુમતી માટે, પણ અત્યારે એનડીએ જે છે એ 202 સીટો ઉપર આગળ છે. એમાં 182 ઉપર જે છે એ કુલ આંકડો છે, એમાં 20 છે એ જીતેલી બેઠકો છે. મહાગઠબંધનની વાત કરીએ તો ટોટલ 35 બેઠકો પર છે મહાગઠબંધન જે છે એ અત્યારે આગળ છે. એમાં 31 બેઠકો જે છે એ 31 પર આગળ છે અને 4 જે છે એ જીતેલી છે. હવે સૌથી મહત્વની વાત આમાં એ છે કે કોંગ્રેસ જે છે એ અત્યારે માત્ર 4 બેઠકો પર આગળ છે. અત્યારે ચિત્ર છે થોડું સુધર્યું છે. હમણાં થોડી વાર પહેલાં છે, આપણે મતલબ અડધો કલાક પહેલાં છે એ માત્ર 1 બેઠક પર કોંગ્રેસ આગળ હતી. એટલે કોંગ્રેસનો જે છે આની આ વખતની ચૂંટણીમાં છે ખાસો રકાસ થયો છે. 61 બેઠક પર કોંગ્રેસે ચૂંટણી લડેલી અને અત્યારે માત્ર તેના 4 ઉમેદવારો છે આગળ છે. આરજેડીની જો વાત કરીએ તો આરજેડી છે 143 બેઠક પર ચૂંટણી લડેલી અને અત્યારે છે એના માત્ર 24 ઉમેદવારો છે તે આગળ છે. સીપીઆઈએમ છે તેનો એક ઉમેદવાર છે આગળ છે અને મહાગઠબંધનની બીજી નાની જે પણ પાર્ટીઓ છે તેના 2 ઉમેદવારો છે આગળ છે. હવે અત્યારે તમે જુઓ કે સૌથી નાના જે પણ પક્ષો છે તેનું પ્રદર્શન છે એ ખૂબ જ મજબૂત રહ્યું છે. ખાસ કરીને ચિરાગ પાસવાનની જે પાર્ટી છે, લોક જનશક્તિ પાર્ટી, રામવિલાસ પાસવાન, અને એ જે પાર્ટી છે તેણે 29 ઉમેદવારો છે મેદાનમાં ઉતરેલા અને અત્યારે છે અત્યારે 18 થી 19 સીટો પર છે હજુ પણ તેના ઉમેદવાર છે આગળ ચાલી રહ્યા છે. અગાઉની જો વાત કરીએ તો અગાઉની ચૂંટણીમાં પણ છે, ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં છે એ પણ એલજેપીનું પ્રદર્શન છે જબરજસ્ત રહ્યું હતું. એટલે મને લાગે છે કે આ વખતની ચૂંટણી છે એ ભાજપ અને જેડીયુ માટે તો ખરી જ, પણ નાના જે ખાસ કરીને એનડીએ સાથે જોડાયેલા જેટલા પણ પક્ષો છે તેનું મજબૂત પ્રદર્શન છે તે પણ છે આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. હિરેનભાઈ, કોંગ્રેસ પક્ષની વાત કરીએ, પ્રચાર પણ ઘણો એવો બાઇક રેલી પણ થઈ, મુદ્દા વોટ ચોરીનો ઉઠાવ્યો, ઘણી એવી રોજગારીની વાતો થઈ. મહાગઠબંધનમાં આખરે એવું તો શું થયું? એવું તો કયું ફેક્ટર આપને લાગે છે કે કામ ન કર્યું? એ યુવાઓ, એ મતદાતાઓ ન સમજી શક્યા કે ભૂલ ત્રુટિ ક્યાં રહી ગઈ આખરે? કુંજભાઈ, સૌપ્રથમ આજનો દિવસ 14 નવેમ્બર ખૂબ જ મહત્વનો દિવસ. ભારતના પ્રથમ વડાપ્રધાન
જવાહરલાલ નહેરુજીનો જન્મદિવસ છે આજે, અને એ દિવસે આ રિઝલ્ટ જે આવ્યું છે એ સંપૂર્ણપણે આશ્ચર્યજનક છે, આઘાતજનક તો કહી શકાય. જે પ્રકારની વાત આખા ઇલેક્શન દરમિયાન થઈ હતી, અને તમે જે કીધું કે આ વોટ ચોરીનો મુદ્દો એ ક્યાં ગયો, હું સ્પષ્ટપણે આપના માધ્યમથી તમામ દર્શકોને કહેવા માગું છું, વોટ ચોરી એ કોઈ મુદ્દો નથી, એ મુદ્દો છે જ નહીં, એ સમસ્યા છે, એ પોઈન્ટ નથી, એ પ્રોબ્લેમ છે. અને પ્રોબ્લેમ આજે પણ યથાવત છે. જે પ્રકારના આંકડા આપણી સામે આવે ખરેખર આ દર્શાવે, ઇવન બીજેપીના ઘણા બધા મિત્રો સાથે સવારની વાતથી મારે એ પોતે આશ્ચર્યમાં છે કે આટલું બધું રિઝલ્ટ આવ્યું કેવી રીતે, આ પ્રકારની પરિસ્થિતિ થઈ કેવી રીતે. એટલે આ આશ્ચર્યના રિઝલ્ટની વચ્ચે 68 લાખ વોટરો કમી કરી દેવામાં આવ્યા, અને પછી પણ જે જન સમર્થન કહેવાય કે જન તમારું જે આશીર્વાદ કહેવાય લોકોના, એ આજે પણ આરજેડી અને કોંગ્રેસને મળ્યા છે. 23 લાખ વોટ એ કોંગ્રેસ પાર્ટીને મળ્યા, સામે 5 સીટ અત્યારે એમની પાસે છે. અને બીજી બધું જોઈએ તો એલજેપી જેને 5.something% વોટ મળ્યા છે, એટલે એ કહેવાય કે 21 લાખ વોટ મળ્યા છે. સોરી, આ કોંગ્રેસ 37 લાખ વોટ છે ને એલજેપીને 21 લાખ વોટ છે. 21 લાખ વોટમાં એ 21 સીટ જીતે છે, અને કોંગ્રેસ એ 37 લાખ વોટની સામે 5 સીટ આવે છે. આ જ પ્રકારે તમે જોવા જાઓ, સૌથી હાઈએસ્ટ વોટિંગ ધરાવતી પાર્ટી, મત જેને મળ્યા છે એ પાર્ટી કઈ છે? દર્શકોને આશ્ચર્ય લાગશે કે આરજેડી છે. આરજેડીના સૌથી વધારે વોટ મળ્યા છે આખી ઇલેક્શન દરમિયાન. એટલે એમ કહેવું કે જન સમર્થન સંપૂર્ણ મળી ગયું છે, તમે 100% જીત્યા છો, તમને અભિનંદન છે. પણ આજે પણ વિધાનસભાની વાત હોય અને બિહારની વાત કરતા હોય ત્યારે જન સમર્થન, જન આશીર્વાદ એ કોંગ્રેસ અને આરજેડીને મળ્યા જ છે. એ ક્યારે? જ્યારે 67 લાખ લોકોને કમી કરી દેવામાં, એ પછી પણ આ વસ્તુ મળી છે. અને જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે ને આગામી દિવસોમાં બહાર પણ આવશે કે જે અદ્રશ્ય પાર્ટી ઇલેક્શન લડતી હતી, બીજેપી ઇન્ટરનેશનલ, એટલે કે બ્રાઝિલ જનતા પાર્ટી ઇન્ટરનેશનલ જે અદ્રશ્ય ઇલેક્શન લડી રહી હતી, એ કઈ કઈ સીટો પર ક્યાં ક્યાં પોતાનું તિકડમ કરી ગઈ છે, એ આખું એનાલિસિસ થશે ત્યારે ખબર પડશે. કારણ કે આપણને ખબર છે હરિયાણામાં જે બ્રાઝિલિયન જનતા પાર્ટી આવીને 22 વોટ ત્યાં મળી જતા હોય, એવા કેટલા વોટ અહીંયા હતા અને શું હતા, એ જ્યારે એનાલિસિસ થશે ત્યારે ખબર પડશે. પણ એસઆર થયા પછીનો પહેલું ઇલેક્શન છે, અને પહેલા ઇલેક્શનમાં જે પ્રકારનું એકદમ પ્રચંડ જે વસ્તુ કહેવાય એ આંચકો લોકોને લાગ્યો છે, એ આઘાતજનક છે. તરુણભાઈ, વાત તો સાંભળી તમે પણ, એસઆઈઆર થયા પછીનું આ પહેલું ઇલેક્શન, અને આંચકા ઘણા બધાને લાગ્યા છે. ઉજવણીનો માહોલ ભાજપમાં પણ છે, કાર્યકર્તાઓમાં એ ખુશી દેખાઈ, ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા. પરંતુ શું કહેશો, જે આક્ષેપો હજુ પણ પહેલા પણ લાગ્યા હતા, હજુ પણ હવે જે ચોકસાઈપૂર્વક ક્યાંક વિશ્વાસ સાથે આ લાગી રહ્યું છે, એ શું આ પરિણામ નથી મેળવી શક્યું મહાગઠબંધન? શું કારણો આપને લાગે છે? નમસ્તે. અને જેટલા પણ અહીંયા આપણે જોઈએ ને તો ગુજરાતમાં ઘણા બધા બિહારના લોકો અહીંયા ઘણા બધા પરમનન્ટ સેટલ થઈ ગયા છે, બીજી ત્રીજી પેઢીથી. એટલે એવું કહેવાય કે જ્યારે પેલું જે વારે ઘડી આપણે દરેક ઇલેક્શનમાં પછી ભારતીય જનતા પાર્ટી હોય, જેડીયુના નેતાઓ હોય કે જન સ્વરાજના પીકે હોય, એ લોકો જે કહેતા હતા ને કે પહેલા ગુંડારાજ હતું, એ ગુંડારાજથી ત્રસ્ત થઈ બે પ્રકારનું ત્યાંથી પલાયન થતું હતું. એક નોકરી ધંધા માટે લોકો પલાયન કરતા હતા, અને બીજું ગુંડારાજથી ત્રસ્ત થઈ અને ત્યાંના જે સેટલડ લોકો હતા ને એ લોકો ગુજરાતમાં આવેલા. એ બધા, એમાં ઘણા લોકો જોતા હશે, એ દરેકના એમના સગાવાલાએ જે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના ઉપર ભરોસો મૂકી અને આ 203 એટલે 200+ જે સીટો જીતાડી છે, એના માટે દરેકનો ખૂબ ખૂબ આભાર. મિત્ર હિરેનભાઈ બેંકર જે વાત કરે છે એ 125 વર્ષ જૂની પાર્ટી ઉપર હતી, છેક ટોપ ઉપર હતી, હવે છેલ્લા પગથિયે છેલ્લું ઉતરવાનું એક પગથિયું બાકી રહ્યું છે હવે એમને, એવું કહી શકાય. અને ગંભીર પરિસ્થિતિમાં પણ આટલી હિંમત બતાવે છે, બહુ સારી વસ્તુ કહેવાય. એ કહે છે કે વોટ આટલા મળ્યા, વોટ આટલા, સૌથી વધારે વોટ મળ્યા. પણ મિત્રને મારે એટલું કહેવાનું, વોટ મળ્યા છે એના ઉપર ગણાય કે ટોટલ જે કહેવાય ને સ્ટ્રાઇક રેટ જુઓ, 100 તમે કે 143
સીટોમાંથી ખાલી 26 સીટો જીત્યા છે. તો સ્ટ્રાઇક રેટ 10 આસપાસનો થયો કહેવાય. અને ભારતીય જનતા પાર્ટી, જેડીયુ, એલજેપી કોઈ બી નો 80-90% સ્ટ્રાઇક રેટ છે. આના અંદર જે પણ તમે વાત કરો અને ખાલી જૂઠ બોલો, જોરસે બોલો, અથવા ગલી કરી જાતે જ ગલી કરી દાટી રહેવું હોય, પછી લાફા મારી ગાલ રાતા રાખવા હોય, એમાં અમે કઈ ના કરી શકીએ. તમને છૂટ છે અને તમે રાખી રોજ આ છેલ્લું પગથિયું પણ ઉતરી જશે. અને જે મને લાગે છે કે 2014માં એક હતું એમનું સ્લોગન, એ આવી રહી છે. એમ જગ્યાએ એ થઈ ગયું છે. અત્યારે હાલ પરિસ્થિતિ આવી છે. અને આના અંદર આપણે એક જ કહી શકીએ, ભાઈએ જે કીધું ને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત થઈ, એમને પણ આશ્ચર્ય છે. આશ્ચર્ય એ વાતનું છે કે ભાઈ 25-30 સીટો વધારે આવી, જે એક્સપેક્ટેશન હતું એના કરતા 60-65 આસપાસનું એક્સપેક્ટેશન હતું, એની જગ્યાએ 205 એટલે 30 થી 40 સીટો વધારે આવી રહી છે. તો દરેકને આનંદ થાય, અને એક્સપેક્ટેશન કરતા વધારે આવે ને એ સારું જ છે. જે 2024ના ઇલેક્શનમાં અબકી બાર 400 પાર કહેતી હતી ભારતીય જનતા પાર્ટી, 240 સીટો આવી. સરકાર તો સારી રીતે બહુ છેવાડાના માનવીની ચિંતા કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની ટીમ, આખી બીજેપી. પણ એ લોકો રાજી થાય છે. એ પોતાનું નથી જોતા કે 2014, 19 અને 24 નો સરવાળો મારે ને તોય કોંગ્રેસનો 240 નથી થતો, અને એ પછી કહે છે કે હારી ગયા. એટલે આ બધી વસ્તુઓ અત્યારની પરિસ્થિતિ ઉપર આવીએ. હા, હું પોતાના ગાલ ઉપર લાફા જાતે મારી ગાલ રાતા રાખવાના, એટલે આ એના જેવી સિસ્ટમ છે. એમને મુબારક એમની સિસ્ટમ. પણ જો જોતા કોઈ સિકંદર અત્યારે હાલ આપણે જોઈએ તો 200+ જે કહેવાય ને, નરેન્દ્રભાઈ મોદી ઉપર ભરોસો મૂક્યો છે લોકોએ. અને નીતિશ કુમારની આપ જુઓ ને, બીજું કઈ નરેશભાઈ ને આપણું નામ હું કહું તો, જ્યારે ભારતીય જનતા પાર્ટી ના સાથે એનડીએની સરકાર આવી ને 20 વર્ષ પહેલા, ઘણી ડિબેટમાં વિપક્ષના પ્રવક્તાઓ કહેતા હોય છે કે 20 વર્ષથી તમારી સરકાર છે, શું કરી નાખ્યું, શું ઉખાડી દીધું. એક 55% ત્યાં આગળ જે એજ્યુકેશનનો રેશિયો હતો ને 55% હતો, એની જગ્યાએ અત્યારે 20 વર્ષમાં 80% થયો. ચલો હાલની પરિસ્થિતિ ઉપર જી તરુણભાઈ, ત્યાં લોકોનું ડેવલપમેન્ટ થયું છે. આ બધું કામ જી ચોક્કસ. તરુણભાઈ, આપણે મુદ્દા ઉપર પાછા આવીએ. નરેશભાઈ, ઘણા એવા મુદ્દાઓ નીતિશ અને નરેન્દ્ર મોદીનું ઘણા બધી જગ્યાએ જોયું કે આ જોડી હિટ સાબિત થઈ રહી છે, પરંતુ આપનું અંગત મંતવ્ય શું છે? એક પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ આપણે જોવા જઈએ, મહાગઠબંધનનું એ નબળું પાસું અહીં ક્યાંક એ શું ત્રુટી રહી ગઈ, ચૂકી ગયું, અને એનડીએ એ પ્લસ પોઈન્ટ આપ કયો ગણો છો આ પરિણામ પાછળ? આમાં તો એવું છે કે છેવટે તો શું છે કે જ્યારે પણ ચૂંટણીના પરિણામો આવતા હોય છે ત્યારે આપણે છે એ કોઈની ફેવરમાં છે એ વાત જતી હોય એટલે આપણને એના પ્લસ પોઈન્ટ છે એ દેખાવા લાગે. એટલે મહેનત મને લાગે છે બધાએ પોતપોતાના ક્ષેત્રમાં કરેલી જ હશે. પણ હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધીમાં જે ખાસ કરીને મહાગઠબંધન જે છે તેનો જે પ્રમાણે અત્યારે એમ કહેવાય કે રકાસ થયો છે રીતસરનો, તો તેના માટે છે એકથી વધારે કારણો છે જવાબદાર. અને જે સૌથી પહેલું જે કારણ મને જવાબદાર લાગે છે તે એ છે કે તમે જ્યારે 1 કરોડ નોકરીઓ જે છે 1 કરોડ પરિવારોને નોકરી આપવાની વાત કરી, દરેક પરિવારને નોકરી આપવાની વાત કરેલી. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ સાથે મળીને આ વાત ચર્ચા કરીને પછી આ બાબત છે જાહેર કરેલી. તો મતલબ દરેક પરિવારમાં એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત જે છે એ જ્યારે તમે મૂકો છો લોકો વચ્ચે, પણ તેને જે જસ્ટિફાઈ કરવાની વાત આવી ત્યારે તેજસ્વી યાદવ દરેક પ્રેસ કોન્ફરન્સમાં છે તેને જસ્ટિફાઈ ના કરી શક્યા. એના કારણે છે મને લાગે છે યુવાનોમાં છે એક ખોટો મેસેજ ગયો. એ સિવાય પણ 2-3 કારણો છે. બીજું એક કારણ એ છે કે કોંગ્રેસ અને આરજેડીની વચ્ચે છે એ મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેને લઈને લાંબા સમય સુધી એક ખેંચતાણ ચાલેલી, અને તેના કારણે છે એ પણ એક નેગેટિવ મેસેજ ગયો. ત્રીજું કારણ એ છે કે મોટાભાગના જે પણ સાથી પક્ષો હતા મહાગઠબંધનના તેની અંદર છે ક્યાંક ને ક્યાંક નારાજગી હતી એ બાબતને લઈને કે દરેક મહત્વની સભામાં છે એ માત્ર આરજેડી જે છે તેને જ આગળ કરવામાં આવતી હતી, અને દરેક મોટા પોસ્ટર હોય તો દરેક જગ્યાએ છે એ તેજસ્વી યાદવનો ચહેરો છે એ આગળ કરવામાં આવતો. તો એના કારણે છે પણ એક છુપી નારાજગી છે એ પણ મને લાગે છે કારણભૂત છે.
તો આ બધા કારણો છે, એટલે કોઈ એક કારણ છે તેના માટે જવાબદાર છે એવું નથી. ત્રીજું એક ફેક્ટર એ પણ છે કે જે જાતિગત સમીકરણો જે છે તેને બેસાડવામાં છે, એ મને લાગે છે ક્યાંક ને ક્યાંક મહાગઠબંધન છે એ થાપ ખાઈ ગયું છે. કારણ કે યાદવ ઉમેદવારોને છે આરજેડીના કહેવાથી છે લગભગ 55 યાદવ ઉમેદવારો છે એને ટિકિટ આપવામાં આવી હતી. તો એના કારણે છે બીજી સમાજના જે પણ નેતાઓ હતા તેમની અંદર છે એ નારાજગી પેદા થયેલી. તો આ એકથી વધારે કારણો છે એનું જ આ પરિણામ છે. અને બીજી સામે ભાજપ અને એનડીએની વાત કરીએ તો તેમણે છે એ ગઈ વખતે જે પણ એમને ભૂલો થયેલી તેમણે સુધારેલી. ખાસ કરીને તમે જુઓ કે લોક જનશક્તિ પાર્ટી જે છે એ ગઈ વખતે છે એ અલગથી ચૂંટણી લડેલી અને તેણે છે એ સૌથી વધારે નુકસાન છે એ જેડીયુને કરેલું. પણ એ જે ભૂલ છે આ વખતે એમણે સુધારી લીધી છે. અત્યારે તમે જુઓ કે એનડીએની સાથે જે છે ચિરાગ પાસવાન છે, 29 સીટો ઉપર એમણે ચૂંટણી લડ્યા અને અત્યારે 18 સીટો ઉપર તેમના ઉમેદવારો છે આગળ છે. એ જ વસ્તુ છે ઉપેન્દ્ર કુશવાહા જે છે 6 બેઠકો ઉપર ચૂંટણી લડ્યા, તેમના પણ છે 4 જેટલા ઉમેદવારો આગળ છે. હિન્દુસ્તાન અવામ મોરચા જીતનરામ માંઝી એમ બિહારના પૂર્વ મુખ્યમંત્રી, તેમણે પણ 6 બેઠક ઉપર ચૂંટણી લડ્યા અને ત્યાં પણ જે છે એ તેમના ઉમેદવારો છે એ 3 થી 4 ઉમેદવારો છે અત્યારે આગળ છે. એટલે તમે જુઓ કે એનડીએની અંદર જેટલા પણ છે માત્ર એવું નથી કે ભાજપને કે જેડીયુને જ ફાયદો થયો છે, તેની સાથેના જેટલા પણ નાના પક્ષો છે તેમણે પણ બેટર પરફોર્મ કરેલું છે અને તેમને જેટલી સીટો આપેલી હતી એ દરેક જગ્યાએ છે એ ત્યાં એમનો 50%નો રેશિયો છે. તો મને લાગે છે આ ફરક જે છે એ એનડીએ અને મહાગઠબંધનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને તેનું જ આ પરિણામ છે. ચોક્કસથી ઘણા એવા કારણો અને એ છે. આ સાથે તમામ એક અપડેટ સામે આવી રહી છે, આપને જણાવી દઈએ તેજસ્વી યાદવની રાઘોપુરથી જીત થઈ છે. બીજી તરફ પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે, તમામ બિહારવાસીઓનો આભાર માન્યો છે, સુશાસનની જીત ગણાવી છે અને વિકાસની જીત ગણાવી છે. હિરેનભાઈ, આપનું શું માનવું છે? રકાસ થવો પક્ષનું ઘણું એવું, આખરે આ અંતર ક્યાં રહી ગયું? હજુ પણ હું પૂછું છું, ભલે મુદ્દાઓ આ ફેક્ટરો ઘણા બધા કામ કરતા હોય છે, પરંતુ શું લાગે આપને? કુંજભાઈ, સ્થિતિ યથાવત છે, ત્યાંની ત્યાં જ છે. જે પરિસ્થિતિમાં તમે કહો છો કે અત્યારે હાલમાં ઇવન ગયા વખત કરતાં વધારે વોટ આ વખતે જે વિરોધી દળ કહેવાય, જે વિપક્ષમાં કહેવાય, એમને મળ્યા છે. સૌ પ્રથમ પાર્ટી, એટલે આટલી બધી જે ઇલેક્શન તમે લડ્યા હો એમાં સૌથી વધારે વોટ જે પાર્ટીને મળ્યા હોય એ આરજેડી પાર્ટી છે. 1 કરોડની આસપાસ વોટ એને મળ્યા છે. એટલે જન સમર્થન, જન આશીર્વાદ લોકોને મળ્યા છે. તમે સીટો જીત્યા અને એના જ કારણે તમે જ સાચા છો, હું જ સાચો છું, તમે ખોટા છો, એવું નથી હોતું. જો આ સરકાર, હું વારંવાર કહું છું, તમામ ડિબેટમાં કહેતો આવ્યો છું, ભારતીય જનતા પાર્ટી માત્ર ભારત નિર્માણમાં મચી છે, ભાજપ નિર્માણમાં કામે લાગેલી છે. ભાજપ નિર્માણ એટલા માટે કે સત્તા લેવી હોય ત્યારે 10,000 રૂપિયા મહિલાઓને આપવાનું. 30 વર્ષની સરકાર અહીંયા છે, 10 રૂપિયા બી નથી આપ્યા આપણે. જ્યાં મહારાષ્ટ્રમાં લેવાની વાત આવી, મહારાષ્ટ્રમાં પણ આ જ પ્રકારે તમે મહિલાઓને ત્યાં પેકેજ આપી દેવાનું, રાજસ્થાનમાં આપી દેવાનું. સત્તા લેવા માટે તમે ગમે તેટલા પ્રકારના હથકંડાઓ, કાવા દવા બધું કરો અને પછી સત્તા પર તમે બેસો છો. આની જગ્યાએ તમે ભારત નિર્માણ તમે કરી શક્યા હોત, પણ એ ભાજપ નિર્માણ કરવાની ગેલછામાં આજે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની દીકરીઓ બહેનોને એ લાભ નથી મળતો. એની વિપરીત જોઈએ તો કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં પણ શાસનમાં છે, એ કર્ણાટક હોય કે એ હિમાચલ હોય, આ તમામ જગ્યાએ કે તેલંગાના હોય, જે યોજના તેલંગાનામાં ચાલે છે એવી જ યોજના કર્ણાટકમાં ચાલે છે અને એવી જ યોજના હિમાચલમાં ચાલે છે. 25 લાખનો વીમો આજે પણ કર્ણાટકમાં પણ મળે છે, તેલંગાનામાં પણ મળે છે અને હિમાચલમાં પણ મળે છે. એવું નથી કે ત્રણેય જગ્યાએ અલગ અલગ અમે વાયદાઓ કરીને બેઠા છે. વાત એ છે કે તમારે ખાલી માત્ર ને માત્ર, અને બહુ એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત તમે સમજવા જેવી છે કે જેમને કીધું ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી, સૌથી જૂનામાં જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે, આટલા વર્ષ દેશ પર શાસન કર્યું છે અને બહુ બધા આક્ષેપો લગાવવામાં આવ્યા. તેમ છતાં કોંગ્રેસ આજે ભારતના તમામ જિલ્લાઓમાં પોતાની ઓફિસ નથી કરી શકી. જ્યારે હમણાં 10-1 વર્ષ જેવું થયું અને આખા ભારતમાં કોર્પોરેટ ઓફિસ જેવા એકદમ સરસ આલીશાન કાચની એસી કેબિનો વાળા એ આખા દેશમાં ઓફિસો, કમલમ કાર્યાલયો ખુલી ગયા. આ દર્શાવે છે કે ભારત નિર્માણની જગ્યાએ આ ભાજપ નિર્માણ કામકાજ ચાલી રહ્યું છે અને એમાં આપણે બધા વોટ બની રહ્યા છીએ. આટલી બધી વખતમાં 500 રૂપિયાનો બાટલો એક ધારાસભ્ય ઉભો થઈને ગુજરાતની વિધાનસભામાં બોલ્યો તો બતાવો. એટલે ખાલી જ્યારે ઇલેક્શન જે સ્ટેટમાં આવતું હોય, હવે 500 રૂપિયાનો બાટલો મળશે બંગાળમાં, હવે 500 રૂપિયાનો બાટલો મળશે કેરળામાં, હવે 500 રૂપિયા બાટલો મળશે જે આગામી દિવસ પંજાબ આવશે ત્યાં મળશે. એટલે જ્યાં જ્યાં ઇલેક્શન આવે
ત્યાં એ આપે તો યોજના, તમે ને હું બીજા કોઈ આપે તો એ રેવડી. એટલે આ પ્રકારનું કરીને અલગ પલગ વસ્તાના કાવા દાવા કરતા હું હજુ પણ ફરીથી કહું છું, વોટ ચોરી એ આ આખી પ્રક્રિયામાં એ મહત્વનો મુદ્દો છે. મને એ ખબર નથી પડતી કે આખા ભારતીય લોકતંત્રને બચાવવા માટે કેમ બીજેપી બોલતું નથી. બ્રાઝિલિયન મોડલ આવીને હરિયાણામાં એક ઉમેદવાર તરીકે બની જાય, એટલે એક વોટર બની જાય, એની શું ખાતરી કે આગામી દિવસ હવે વ્યક્તિ લઈને વિધાનસભા ઇલેક્શન નહીં લડે? એનું કોઈ ફોર્મ ભરી નાખ્યું હોત તો આ તો મજાક બની જાય આખા દેશમાં, ભારતની. એટલે આખી આટલી ગંભીરતાની વાત કરતા હોઈએ ત્યારે સામા પક્ષે રાષ્ટ્રીય પક્ષ તરીકે હરફ ઉચ્ચારતા નથી. આખી પ્રણાલી, ઇલેક્શન પ્રણાલી, જેમ આખું જે ભારત દેશ ચાલતો હોય એ કે ભાજપના કાર્યાલયમાંથી નથી ચાલતો, એ ચાલે છે સંવિધાનના કારણે, એ સ્ટેટના કારણે, ગવર્નન્સના કારણે અને જ્યુરિડિક્શનના કારણે, છેલ્લે સિટીઝનના કારણે. આ 5 તત્વો જ્યારે ભેગા થાય ત્યારે આપણો આ ભારત દેશ ચાલતો હોય છે. પણ એમાં ખાલી મારી પાસે સ્ટેટ આવી ગયું એટલે કે મારી પાસે સત્તા આવી ગઈ એટલે બધું ભૂલી જવાનું એવું નથી હોતું. આ વિધાનસભાના ઇલેક્શનમાં કેટલી બધી ગડબડો થઈ છે એ આગામી દિવસોમાં ખબર પડશે આપણને. તરુણભાઈ, શું કહેવું છે આપનું? હજુ પણ આક્ષેપો તો ઘણા બધા છે, એવા ગરબડ થઈ છે આ આક્ષેપો. ભાઈ, હું તો અગાઉ કહ્યું એમ હિરેનભાઈને જે તાકાત છે ને એને હોંસલો આપવા એમને જે કરવું એ કરે, પણ એમને જે 3 વસ્તુ ખાસ કીધી એને હું ક્લેરિફાય કરીશ આપણે દરેક વ્યુઅર્સ માટે. ખાસ એમને વાત કરી કે ભાઈ દેશમાં ભારતીય જનતા પાર્ટીએ કાર્યાલય બનાયા. હા, બનાયા. દેશમાં દરેક જિલ્લા ઉપરનો ટાર્ગેટ છે, હજુ દરેક ઘણા રાજ્યોમાં પણ બાકી છે, બનાવવાના છે. એનું કારણ કે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સારી જગ્યાએ બેઠો હોય ને તો સારી રીતે સેવા એના માટે. નહીંતર દુનિયામાં એવો કયો દેશ બતાવો મને નહેરુ ગાંધી પરિવારની પ્રોપર્ટી ના હોય. એ પોતે એમની પોતાની જે કહેવાય ને, મને તો ઘણી વખત કોંગ્રેસના નેતાઓ પર દયા આવે છે કે એવી કઈ મજબૂરી છે તો આ પરિવાર પાછળ આટલા માથું આપવા માટે લોકો તૈયાર થઈ ગયા. થોડા ઘણા વધ્યા છે, એ પણ આજ નહીં તો કાલે ભગવાન સદબુદ્ધિ આપશે. દુનિયામાં એવી કોઈ દેશ નહીં જ્યાં એમની પ્રોપર્ટી નહીં હોય. બીજું એમને એક વાત કરી ગેસના બાટલાની વાત. વર્ષો સુધી 1947 થી બાટલા ઉપર મને ખબર છે બાટલા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. એટલે લાઈન એટલે તમે નામ નોંધાવો ને તો વર્ષો પછી 10-10 વર્ષ સુધી ગેસનું કનેક્શન મળતું હતું. એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી પીએનજી પાઇપથી ગેસ દરેક ઘેર પહોંચાડ્યો છે, દરેક ઘેર નળથી જળ પહોંચાડ્યું છે, દરેક ઘેર 18,000 થી વધારે ગામડામાં ઘરમાં નહીં, લાઈટો નહોતી. એ પણ કામ ભારતીય જનતા પાર્ટીના શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે હાલના વડાપ્રધાન શ્રી એ કામ કર્યા છે. અને આ અત્યારે એ કે 500 રૂપિયામાં બાટલો આપ્યું છે, બાટલો 500 રૂપિયામાં આપવાનો કોઈ મતલબ જ નથી. 150-200 રૂપિયા બિલ આવતું હોય એનું 500 બી શું કરવા લેવા જોઈએ? એને પીએનજી થી ગેસની આપો લાઈન, અને એ રીતે ચાલે જ છે આખા દેશમાં દરેક જગ્યાએ માસ લેવલ ઉપર. ગુજરાતના અંદર આપણો મોસ્ટલી ઘરોમાં આવી ગયું અને ઘણા બાટલા, કરોડો બાટલા લોકોને ફ્રીમાં આપ્યા છે અને એના કારણે ચાલી રહ્યું છે. ગરીબ માણસને જેનો પોતાનું ઘર નથી, જ્યાં પાઇપથી ગેસ પહોંચી શકવાનું નથી, ત્યાં બાટલા આપેલા છે. ત્રીજી એમને વાત કરી વોટ ચોરી. વારંવાર વાતો કરે છે. અત્યારે હજુ તો સારું છે, કાલથી કદાચ એ લોકો કહે છે કે ભાઈ ઈવીએમ માં કર્યું હતું. વોટ ચોરી એટલે છે તો વોટ ચોરીમાં ભારત વર્ષનું મોટામાં મોટું ઉદાહરણ કોઈ હોય ને વોટ ચોરી, તો આજે જે એમને કીધું કે ચાચા નહેરુનો આજે બર્થડે છે, તો એ દિવસે હું કહીશ કે વોટ ચોરીનો સૌથી મોટામાં મોટું ઉદાહરણ હોય ને તો કોંગ્રેસ કમિટીમાં કોને પીએમ બનાવો એના માટે થઈ અને જે જયારે થયું હતું ને તો એમાં 12માંથી 0 વોટ મતદાનને કેન્ડિડેટને નામ આપવામાં આવ્યું હતું. 11 શ્રી પટેલ સાહેબને મળ્યા હતા, સરદાર વલ્લભભાઈ પટેલના, અને એક બીજા જે એના કાર્યાલય મંત્રી હતા એને મળતો. 12માંથી એક પણ વોટ જવાહરલાલ નહેરુજીનો નહોતો મળ્યો, છતાં પણ એ પહેલા વડાપ્રધાન બન્યા. અને એના પછી આજ સુધી એમનો ઘરમાં બસ એ ઘરમાં જન્મ થયો એટલે તમે વડાપ્રધાનના કેન્ડિડેટ, એની જેવી પરિસ્થિતિ છે અત્યારે. હાલ તો તમે જુઓ રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધીનો નરેન્દ્રભાઈ મોદી આવવાના કારણે એમનો મેળ નથી પડ્યો, કદાચ નહીં પડે અત્યારે સાહેબ છે ત્યાં સુધી, તો એમને નેક્સ્ટ પેઢીને બી તૈયાર કરે. જે પ્રિયંકા વાડરાનો છોકરો અને છે ને એમને ગાંધી બનાવી દીધા છે લોકોએ, એટલે એમની પરિસ્થિતિ અત્યારે હાલ નેક્સ્ટ પેઢી માટે પણ એમને ચાલુ કરી દીધું છે. કારણ કે રાહુલજી તો પણ નથી એટલે એમનો છોકરો તો બહુ મુશ્કેલ છે, પણ પ્રિયંકા વાડરા
ની છોકરાને પણ એમને નામ બદલી અને નેક્સ્ટ પેઢીમાં પ્રધાનમંત્રી બનવા માટેની તૈયારી કરી મૂકી છે. ચલો, ભાઈ તમને હું કહું છું, હજુ પણ એવી કોઈ મજબૂરી નથી, કશું કોઈ ગભરાવાની જરૂર નથી કે આટલી બધી નહેરુ ગાંધી પરિવારની કરવું ચલો હિરેનભાઈ સાંભળી લો, હિરેનભાઈને કેવું છે કે નરેન્દ્રભાઈ મોદી નિસ્વાર્થ કામ કરવા વાળા માણસ છે, પોતાના માટે નહીં. અને નરેન્દ્રભાઈ મોદીની અમારી પાર્ટીના અંદર ચિંતન કરવામાં આવે છે. હારીએ ને તો ચિંતન કરવામાં આવે. અત્યારે ચિંતન કરવાના બદલામાં આ તો ગાજવાની વાત છે. કાલ અત્યારની જે કહેવાય આરજેડી નો હિરેનભાઈને સાંભળી લો. હિરેનભાઈ હદ વસ્તુ કહેવાય, એની કોઈ પરિસ્થિતિ હોય. તરુણભાઈ અને ભારતીય જનતા પાર્ટીને માત્ર ખાલી સીટો દેખાય ને જીત જ દેખાય. ભારતના નિર્માણ માટે કે ભારતની વાતમાં એમને કાંઈ નાવા નીચોવાળો સંબંધ નથી. ઇતિહાસની વાત તો હોય જ નહીં, ઇતિહાસનો કોઈ લેવા દેવા જ નથી, કારણ કે ઇતિહાસમાં તો ક્યાંય હતા જ નહીં. ભારત નિર્માણ વખતે તો એ તો અંગ્રેજોમાં ભરતીઓ કરાવતા હતા બધાને કે ભાઈ આની વિરુદ્ધ કામ કરવું જોઈએ. એટલે આખી ઇતિહાસની વાત કરતા હોઈએ ત્યારે આપણે ઇતિહાસ જોવો ત્યારે ખબર પડે. વોટ ચોરીની વાત કરતા હોઈએ ત્યારે હું હજુ પણ કહું છું કે વોટ ચોરીનો પ્રશ્ન જ્યારે ઇલેક્શન કમિશનને પૂછે તો ભારતીય જનતા પાર્ટીને કેમ મરચું લાગે છે? અમે તો એ કહી રહ્યા છીએ કે ઇલેક્શનની યાદીમાં, ધારો કે ગુજરાતની વાત કરીએ તો નવસારીમાંથી ઇલેક્શનની યાદીમાં પંજાબી નામથી કેવી રીતે નીકળે છે, હિન્દી નામ સુધી ચલો બરાબર છે, પંજાબી મરાઠી નામમાં નીકળે છે. આ પ્રશ્ન તો તમારે પણ ઉપાડવો જોઈએ કે અહીંયા આ લોકોનું નામ ક્યાંથી આવે છે. હરિયાણામાં આ બ્રાઝિલિયન યુવતીનું નામ કેવી રીતે આવી ગયું? આ તો સિરિયસ મુદ્દા છે. આ આપણી ઇકોનોમી, આપણી લોકશાહીને ખતમ કરવાનું સાજિશ છે અને એના માટે આપણે કશું બોલવાનું જ નહીં. તો એ ખબર પડે કે ચોરકી દાઢી મેં તિનકા જેવું લાગી રહ્યું છે ક્યાંક, કે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે અમે હજુ સ્પષ્ટ કહી રહ્યા છીએ કે આ વોટ ચોરી એ કોઈ ઇલેક્શન કેમ્પેન નથી. આ સમસ્યા છે. આ સમસ્યા છે કે આ પોલિટિકલ કેમ્પેન નથી. તમે ભલે પોલિટિકલ કેમ્પેન તરીકે જોતા હો, પણ કોંગ્રેસ પક્ષ સત્તામાં હોય કે ના હોય, જ્યારે અમે અંગ્રેજો સામે લડવાનું ચાલુ કર્યું હતું ને સાહેબ, ત્યારે અમને ખબર પણ નથી કે અમને લાઠી મળશે કે અમને પીઠ થપથપાવવામાં આવશે. લાઠીઓ ખાધી છે અને ગોળીઓ ખાધી છે. અમારા ગાંધીજીને અમે શહીદ થતા જોયા છે. અને જે સરદાર સાહેબની વાત કરો, સરદાર સાહેબ અમારા 25 વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા છે. એટલે એનું લોહી, એનું ડીએનએ, એના વિચારો અમારા શરીરમાં છે. એટલા માટે અમે આ ભારત દેશની ચિંતા કરતા હોઈએ છીએ. આ રિઝલ્ટ આવા કેટલા બધા આવશે ને જશે. ભારતની જે લોકશાહી છે એને બચાવવા માટે આપણે બોલવું પડશે. એ આપણે ભલે સત્તામાં હોઈએ કે ના હોઈએ. તમે એ પ્રશ્ન કેમ ના ઉપાડ્યો કે બ્રાઝિલિયન યુવતી કેમ આ વખતે આ નામ ક્યાંથી આવ્યું? તમે એકવાર પણ પૂછો. એક પ્રવક્તા નથી પૂછ્યો સાહેબ, એક પ્રવક્તાએ આ વસ્તુ નથી પૂછી કે આ ખોટું છે, આ નામ ના આવવું જોઈએ. અને આપણે ડિફેન્ડ કરવા પહોંચી જઈએ ઇલેક્શન કમિશનને. શું કામ મારા ભાઈ? આપણે કેમ આટલા બધા ડિફેન્સિવ થઈ જઈએ છીએ? તમે કોને કે ભાઈ હા હું પણ મારા પણ ઇલેક્શનમાં જવાનું હોય, મારા વિસ્તારમાં પણ આવો કોઈ નકલી વોટ ના આવી જવો જોઈએ, તો આપણે હું પણ બોલીશ, પણ નહીં બોલવાનું શું કામ? તો આ પ્રકારની ગતિવિધિઓમાં પોતે જોડાયેલા હોવા જોઈએ. કાં તો પછી એમને ખબર હોવી જોઈએ કે આ બધું કેમ થાય છે અને કેવી રીતે થાય છે. એટલે એક સવાલ જે છે હિરેનભાઈ જે વાત કરી એમાં ખાસ તો કરીને જે પ્રકારના પરિણામો આવ્યા છે, તમે જે મુદ્દાઓની વાત કરી છે, પછી એ વોટ ચોરીની વાત હોય કે પછી વોટ ચોરી મુદ્દો નથી, હું હજુ કહું છું એ મુદ્દો નથી. વોટ ચોરી મુદ્દો નથી, બરાબર છે. તમે જે વાત કરો છો કે વોટ ચોરી મુદ્દો નથી, પણ એ એટલો મોટો મુદ્દો છે, તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે, કે આખા દેશને લાગુ પડે છે. હવે સવાલ એ છે કે તમે મુદ્દાઓ બરાબર જે પણ કહો છો લોકો સાથે જોડાયેલા હોય છે, પણ મતની અંદર એ પરિવર્તન કેમ નથી થતા? એનું શું કારણ? પહેલી ચૂંટણી નથી કે જેની અંદર છે એ કોંગ્રેસે યોગ્ય મુદ્દાઓ ઉઠાવ્યા હોય, લોકલક્ષી મુદ્દાઓ હોય, પણ તેમ છતાં પણ છે એ મત પેટીની અંદર છે એ કન્વર્ટ નથી થતા. 100% તમારી વાતથી હું ચોક્કસપણે સંમત છું. આ ઇલેક્શનમાં અમે સંપૂર્ણ મહેનત સાથે, એવું નથી કે અમે કોઈ કચાશ રહી ગઈ હતી થોડું બાકી રહી ગયું એવું નહીં, સંપૂર્ણ તાકાત સાથે, સંપૂર્ણ મુસ્તદી સાથે અમે એકદમ સરસ રીતે ત્યાં લડ્યા છીએ. SIR થયા પછીની આ પહેલું ઇલેક્શન છે સાહેબ. 68 લાખ વોટર્સ નીકળી ગયા છે. હવે 68 લાખ વોટર્સ કોના હતા, કયા પક્ષમાં સમર્થન કરતા હતા, શું હતા, એ બધી વસ્તુ આપણને ખબર જ નથી. એટલે આખા ઇલેક્શન રિઝલ્ટમાં જેમ કે 22,000 વોટથી આખી સરકાર બદલી જતી હોય હરિયાણામાં, તો અહીંયા તો 68 લાખ વોટ જતા રહ્યા છે. હવે આગામી એનાલિસિસ થશે ત્યારે ખબર પડશે કે આ SIR ની કેટલી મોટી ઇમ્પેક્ટ આ વિધાનસભા પર થઈ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં SIR થઈ રહ્યું છે. ગુજરાતના 6 કરોડ એટલે 4.5 કરોડની આસપાસ આપણા વોટર્સ છે. એમાંથી 40 લાખ વોટર તમે આગા પાછા કરી નાખો, એ કઈ વિધાનસભામાં કયા સમર્થન ના થાય આપણને ખબર જ નહીં હોય, જ્યાં સુધી તમારી પાસે રિઝલ્ટ થઈને આખું ફાઇનલ થઈને ના આવે ત્યાં સુધી. એટલે આ આખા બિહારના ઇલેક્શનનું તમે એનાલિસિસ કરશો પછી ખબર પડે
કે આ જે SIR થયું હતું એ કોને લાભ કરાવી ગયું, કોને નુકસાન કરાવી ગયું. રહી મુદ્દાની વાત, જંગલરાજ સવારથી હું સાંભળી રહ્યો છું. જંગલરાજ આજે પણ બિહારમાં યથાવત છે. 2023નો ભારત સરકારનો આંકડો, મારો નથી. તમે નરેશભાઈ ખોટું બોલીશો, કુંજભાઈ ખોટું બોલે, હું બોલું અને આપણે બારોટ સાહેબ ખોટું બોલે. ભારત સરકારનો NCR નો રિપોર્ટ એવું કહે છે 2023માં 2823 એટલે કે 2823 હત્યાઓ એક જ વર્ષમાં બિહારમાં થઈ. એટલે એક જ દિવસમાં 7 હત્યાઓ થાય છે. એમના બીજેપીના ઓફિશિયલ હેન્ડલ પર એટલે કે ફેસબુક પર બીજેપી બિહાર પર જેને જુઓ 138 એફિડેવિટ અપલોડ કરી છે, જેમાં ગુનાહિત લોકો છે એની. એટલે આ દર્શાવે છે કે જંગલો આજે પણ ત્યાંનું ત્યાં છે સાહેબ, આજે પણ તકલીફ છે. અમે બધા મુદ્દા લઈને ગયા છીએ, અગેન તમને કહું છું, મુદ્દાઓ લઈને ગયા છીએ. અમને વોટ પણ મળ્યા છે. RJD ને 1 કરોડ વોટ મળ્યા છે, સૌથી પહેલી પાર્ટી છે. કોંગ્રેસ પણ 40 લાખ જેટલા વોટ મળ્યા છે. એ વસ્તુ અલગ છે કે અમે એને સીટમાં કન્વર્ટ નથી કરી શક્યા. બાકી ત્યાંના લોકો એ આજે પણ કોંગ્રેસ પક્ષ અને RJD ને અમારા મહાગઠબંધનની સાથે ઉભા જ છે. આ તકલીફ છે કે અમને, હું જ કહી રહ્યો છું કે કુંજભાઈ મહેનત કરે, નરેશભાઈ મહેનત કરે, હું મહેનત કરું, સૌથી હાઈએસ્ટ માર્ક કુંજભાઈ ના આવે અને પહેલો નંબર મારો આવે, સૌથી હાઈએસ્ટ માર્ક નરેશભાઈ લાવે અને પહેલો નંબર મારો આવે. આ તો કેવી એક્ઝામ થઈ કહેવાય? સારામાં સારા માર્ક્સ તમારા આવે અને પહેલો નંબર મારો આવે. એટલે આ પહેલો નંબર લાવ્યો કેવી રીતે, એ આખું શંકાના દાયરામાં છે. હા, પણ હવે તમે જેમ વાત કરી કે 2000 હવે અત્યારે ગુજરાતમાં પણ છે શરૂ થઈ ગયું છે. 2027માં છે એ વિધાનસભાની ચૂંટણી છે ગુજરાતમાં, અને રાહુલ ગાંધીએ તો અહીંયા આપણો કોંગ્રેસના અધિવેશનમાં જ વાત કરી છે કે હમ આપકો હરાએંગે. તો નરેશભાઈ શું કરીશું? નરેશભાઈ, આપણું બંધારણ વેરી મચ ક્લિયર છે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન શુડ બી ડન બાય ઇલેક્શન કમિશન. આ અમારી જવાબદારી નથી. ઇલેક્શન કમિશનની ફ્રી એન્ડ ફેર ટ્રાન્સપરન્ટ ઇલેક્શન કરાવવાની જવાબદારી છે, જે એમાં ઊણું ઉતરી રહ્યું છે. અમે અમારી મુસ્તદીથી, અમારી હોશિયારીથી, અમારા તાકાતથી, અમારી મહેનતથી આ જ્યાં પણ નુકસાન થાય એ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. મને બહુ આશ્ચર્ય થાય છે, સવારથી લઈને અત્યાર સુધીમાં બધા બીજેપીના નેતાઓ બોલી રહ્યા છે, EVM પર બોલશે. એક પણ કોંગ્રેસનો નેતા EVM વિશે નથી બોલ્યો. આટલી બધી તકલીફ શું કામ EVM પર થઈ રહી છે ભાજપને ભાઈ? એક પણ વ્યક્તિ નથી બોલ્યો. એક પણ પ્રવક્તા બતાવો જેમ બોલ્યો છે કે EVM પર છે. EVM ની વાત આખા દિવસમાં કોઈ વ્યક્તિ નથી બોલ્યું. સવારે તમારા એક પ્રવક્તા બોલ્યા છે, તમારે જોવો જ જોઈએ. એટલે હિરેનભાઈ જે સવાલો ઉઠાવ્યા છે, શું કહેશો એ બાબતમાં? ભાઈ, આમાં હિરેનભાઈ જે વાત કરી ને, જુઓ વિષય જે છે ને, આ જે કે છે ને SIR માં ગુજરાતમાં પણ ક્યાંય પણ હોય ને, દાખલા તરીકે હું મહેસાણાથી ગાંધીનગર રહેવા આવ્યો તો મારું ત્યાં પણ નામ ચાલતું હતું, અહીંયા નામ ચાલતું હતું. એટલે આ SIR દરમિયાન બેમાંથી એક જગ્યાએ વોટ આપતા હતા. 10% આ રીતના વોટ જે હોય ને, ડબલ થયા, ડુપ્લિકેટ થયા હોય, અથવા પછી આવા જે ભૂલથી થઈ ગઈ હોય, પહેલા ભૂલ થઈ હોય પછી એને સુધારાયું હોય તો જૂનું નામ પણ એમ ગયું હોય. એટલે આ જે પ્રક્રિયા થશે ને SIR ની, એના અંદર એમને 68 લાખ નહીં, 62 કે 65 લાખ, 6.5 કરોડ વોટર્સમાંથી 65 લાખ એટલે 10% વોટર્સ ત્યાં આગળ કપાયા હતા. બીજી વાત, એમને જે વાત કરી કે બ્રાઝિલિયન યુવતી ક્યાંથી આવી, મરાઠી ક્યાંથી આવે, પેલા જે વાત કરે છે, એટલે આ લોકોની સ્ટ્રેટેજી હોય. અત્યારે હાલ એમના પાસે પણ માણસો છે. હાર 2027માં તરીકે ગુજરાતમાં 2027માં ઇલેક્શન આવવાનું છે, એ વખતે આપીશું તો શું કહેવું? એના માટે અત્યારથી આ SIR દરમિયાન એ લોકો જ ખોટા નામ અને ખોટી રીતે કરાવડાવે. જે તે વખતે હરિયાણામાં કરાવડાવ્યું છે, પંજાબમાં કરાવડાવ્યું છે, એટલે અત્યારે હાર્યા એ વખતે પછી એનો ઉપયોગ તો ભાઈ આ રીતે આ ખોટી રીતે કરી રહ્યા છે. એટલે વસ્તુ છે ને એ પ્રી પ્લાન્ટ, દરેકને ખબર હોય કે ભાઈ કઈક, કારણ કે એમના નેતાને બચાવવા માટે આટલા ઇલેક્શન 9 વખત ઉપજ કર્યા પછી, આટલા બધા ઇલેક્શન પછી પણ કોઈ હિરેનભાઈ જેવો કાર્યકર્તા અથવા બીજા જેટલા વધ્યા ઘટા કાર્યકર્તા છે ને વિપક્ષમાં, એ લોકોને એવું લાગે તો ભાઈ અમારા નેતાની ઉણપ અથવા એમની કાર્યક્ષમતા નથી, એના કારણે હાર્યા. એ હિરેનભાઈને કેવું છે તરુણભાઈ, પહેલેથી જ પ્લાન વેમાં હોય અને પછી એવું કહેવામાં આવે કે આના કારણે આપણે હારીએ છીએ. પ્લાન અને ક્રોનોલોજી અને આ બધી વાત ભારતીય જનતા પાર્ટીને બહુ સારી લાગે. એકદમ પ્લાન સાથે, એકદમ ક્રોનોલોજી સાથે આખી ઇલેક્શન સિસ્ટમને એક ડિમોલિશ કરવાનો પ્રયત્ન થયો.
ભારત આઝાદ થયું એ પછી તમે અત્યારે હાલ અરે સાંભળી લે, અરે વચ્ચે નથી બોલ્યો, મોટા ભાઈ વચ્ચે નથી બોલ્યો. વધારે વોટ મળે 46% વોટ બીજેપી પ્લસ ને છે અને આરજેડી પ્લસ ને 36% વોટ બતાવે છે. અને તરુણભાઈ વચ્ચે પીસીઆઈ ની વેબસાઇટ ઉપર જુઓ ને તો લિસ્ટમાં કોંગ્રેસ નું નામ નથી. હદ કહેવાય. આથી તો પરિસ્થિતિ ગંભીર કેવી કહી શકાય. તરુણભાઈ, એટલે ભારત આઝાદ થયો એ પછી ઇલેક્શન કમિશન જે કમિશનર કહેવાય, જે ભારતના મેઇન કમિશનર કહેવાય, એમની નિમણૂક માટે 3 વ્યક્તિઓ નિમણૂક કરે. એ કરે પ્રધાનમંત્રી, વિપક્ષનો નેતા અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજ. આ 3 ભેગા થઈને નિષ્પક્ષ રીતે થાય, એમાં કોઈ પણ વ્યક્તિનું ચાલન નહીં. ભારતીય જનતા પાર્ટીના કહેવાતા વિશ્વગુરુ સાહેબને આવું પસંદ ના આવી, એમને બદલી નાખ્યું કે હોમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી અને વિપક્ષો નેતા ભેગા થઈને ઇલેક્શન કમિશનની સિલેક્ટ કરવામાં આવશે. એટલે ફેર તમારો વ્યક્તિ આવે જ નહીં. એ થઈ ગયા પછી જે વ્યક્તિ અત્યારે જ્ઞાનેશજી બેઠા છે, હવે જે પ્રમાણે ઇલેક્શન કરી રહ્યા છે વસ્તુ ત્યાંની ત્યાં રહી. પણ ધારો કે એમાં મને કંઈ શંકા જઈ રહી છે તો એની બૂથની સીસીટીવીની વિગતો એ તરત જ ડિલીટ કરી દેવા, 45 દિવસમાં ડિલીટ કરી દેવાની તમારે. શું કામ મારા ભાઈ? તમે ટ્રાન્સપરન્સ ઇલેક્શનની વાત કરતા હો તો શું કામ ડિલીટ મારો છો આ બધી વસ્તુઓ? કોઈ પણ પુરાવા રહેવા દેવા નહીં. એટલે આ સિસ્ટમેટિક, અમે આ વસ્તુમાં જે હું કહી રહ્યો છું એમાં કોઈ જ અસત્ય બાબત કે દાવો નથી. આ સત્ય છે, આ પુરાવા સાથે છે. તમે જુઓ તો એ એમેન્ડમેન્ટ થઈ ગયું, એ આપણા ચૂંટણી કમિશન, સિલેક્શન કમિશનનું એમેન્ડમેન્ટ થઈ ગયું. અત્યારે હોમ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર સિલેક્ટ કરે છે, જે પહેલા વિપક્ષ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને પ્રધાનમંત્રી કરતા હતા. એની જગ્યાએ હવે આપણે 1-2 વ્યક્તિ ભેગા થઈને ઇલેક્શન કમિશન નક્કી કરશે. એના પછી સીસીટીવી ડિલીટ મારી દેવાના. સિસ્ટમેટિકલી આખી પ્રોસેસ તકલીફ થઈ રહી છે અને એનાથી પણ વધારે કે વોટર લિસ્ટ આખું બગડી જાય. નરેશભાઈ, આપનું શું? ઘણા મુદ્દાઓ ઘણા, પરંતુ આપણે કોઈ એક બાબત આપણે ગણવા જઈએ, એવો માસ્ટર સ્ટ્રોક એવો શું રહ્યો કે યુવાનોને આકર્ષી ગયો, મહિલાઓ ગેમ ચેન્જર સાબિત થઈ, મહિલા વોટ બેંક ખાસ કરીને અસર રાખ્યા. મહારાષ્ટ્રમાં પણ આપણે પહેલા જોયું હતું, ભૂતકાળમાં પણ. આમાં પણ શું લાગી રહ્યું છે? એવું ગેમ ચેન્જર ફેક્ટર જોવા જઈએ તો શું લાગે? 2 બાબતો મને લાગે છે કે જે છે એ એનડીએના પક્ષમાં જાય છે. સૌથી પહેલી જે છે એમની જીવિકા યોજના છે, જેના વિશે લાંબા ટાઈમથી ચર્ચા થતી હતી અને એના વિશે છે એ વિપક્ષે પણ છે એ 1થી વધારે વખત છે એનડીએ અને એના સાથી પક્ષો જેડીયુ અને બધાની ઉપર હુમલો કરેલો. તમે જુઓ કે યોજનાની અંદર છે એ 1 કરોડથી વધારે મહિલાઓ જે છે એમના ખાતાની અંદર છે 10,000 રૂપિયા છે એમને આપવામાં આવેલા કે આ જે છે પૈસાથી છે તમે તમારી આજીવિકા છે શરૂ કરી શકો છો. ને આગામી દિવસોમાં છે આ રકમ વધારવામાં પણ આવશે. તો આ જે છે એ એક માસ્ટર સ્ટ્રોક હતો એમ એટલા માટે લાગે છે કારણ કે ખાસ કરીને અત્યારે જે જેડીયુના ફેવરમાં જે પરિણામો આવે છે અને એમ કહેવાય છે કે જ્યારે પણ છે બિહારમાં ચૂંટણીમાં સૌથી વધારે મહિલાઓ જ્યારે મતદાન કરવા માટે નીકળતી હોય છે ત્યારે સૌથી એકદમ આસ્વદ કોઈ પક્ષ હોય તો એ જેડીયુ હોય છે, કારણ કે મોટા ભાગે મહિલાઓ જે છે એ જેડીયુને મતદાન કરતી આવી છે. બીજી જે વાત જે છે એ મને લાગે છે એ રોજગારીનો મુદ્દો હતો. તમે જુઓ કે 1 કરોડ લોકોને એક નોકરી આપવાની અને રોજગારી આપવાની વાત છે એ કરેલી. એ સિવાય પણ છે એ પેન્શનની એક વાત હતી કે 400 રૂપિયા પેન્શન જે વૃદ્ધોને મળતું હતું એ વધારીને 1100 રૂપિયામાં કરવામાં આવેલું. એટલે આમ જોવા જાવ તો એ બહુ નાના મુદ્દાઓ લાગે કે ભાઈ એક વખત છે કોઈ વ્યક્તિના ખાતામાં તમે પૈસા આપી દો અને પછી 5 વર્ષ સુધી જે છે એ સરકાર તમારે ચલાવવાની હોય. પણ તમે જુઓ કે બિહાર જે છે એ દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. સૌથી વધારે છે એ લોકો પલાયન કરીને અલગ અલગ રાજ્યોમાં છે એ રોજગારી માટે જતા હોય છે અને જવાબદારી છે આખા ઘરની છે એક મહિલા સંભાળતી હોય છે. હવે એ મહિલાના ખાતામાં છે એ 10,000 રૂપિયા આવે તો એ કેટલી મોટી વાત છે. મને લાગે છે જીવિકા યોજના જે છે તે જે છે એ એનડીએના પક્ષમાં ગઈ અને એનો જે ફાયદો છે અત્યારે આપણે પરિણામોની અંદર જોઈ રહ્યા છે. તરુણભાઈ, જે તમામ મુદ્દાઓ સાંભળ્યા, પરંતુ શું એવું પ્લસ પાછું પોઝિટિવ એક ગણવા જાઓ અને ભલે એક આક્ષેપોની વાત હતી એ બાજુમાં રાખી, પરંતુ ઘણી એવી બાબતો છે, એક ડિસિપ્લિન હોય છે, ઘણા એવા મુદ્દાઓ હોય છે યુવાઓને મહિલાઓને આકર્ષવાની રીત, પરંતુ એ મુદ્દાઓને કઈ રીતે જુઓ છો? જે રીતનું સંગઠનની ક્યાંક વાત આવતી હોય તેને લઈને શું કહેશો? હું ખાસ કહીશ, અગાઉ મેં કહ્યું એમ નરેન્દ્રભાઈ મોદી નિસ્વાર્થ કામ કરી રહ્યા છે અને જ્યારે ચિંતનની મેં વાત કરી હતી એના બીજું ટ્રેનિંગ, દરેક કાર્યકર્તાને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તો આના અંદર એક પહેલો બેઝિક ફંડા કે ભાઈ પહેલામાં પહેલો દેશ
બીજો પક્ષ અને છેલ્લે પોતાના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિચારે એ છેલ્લે વિચારે છે. એના કારણે દરેકનો વિશ્વાસ છે કે ભાઈ આના વગર આપણો ઉદ્ધાર નથી. જો દેશને 2047માં વિકસિત ભારત બનાવવો છે તો આ ભારતીય જનતા પાર્ટી લીડ એનડીએ જે રહ્યું એનું જ સરકાર આવી જોઈએ. ડબલ એન્જિનની ટ્રિપલ એન્જિનની સરકાર જે રહી. અને આપ જુઓ જે વાત કરે છે, કોઈ દિવસ આપણી ઇકોનોમી કયા નંબરે હતી, હલીથી જે એવું કહેવાય ઇકોનોમિસ્ટ 10 વર્ષ રહ્યા તો 11મા નંબરથી 12મા નંબરે આપણી ઇકોનોમી ગઈ હતી. એની જગ્યાએ અત્યારે 4થા નંબરે આવી ગયા છે અને આવતા 2030 સુધીમાં કદાચ પહેલા નંબરે બી આપણી ઇકોનોમી જશે. તો આ વિષય જે ખબર, અને હું તો એનાથી પણ આગળ કહીશ કે લોકોના આશીર્વાદ મળે છે ને એના સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીને ભગવાનના આશીર્વાદ પણ છે. ભગવાનના ઉપર કહી શકાય. કારણ કે આપ જુઓ અત્યારે હાલ જે છેલ્લા 2-3 બિહારમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે, જે પરિણામ છે વર્ચસ્વ વધ્યું છે. હું તમને કહું 26 ડિસેમ્બરનો જે પ્લાન થયો હતો ભારતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો, 32 ગાડીઓ, આખો એક મોટો ષડયંત્ર પકડાઈ ગયું છે. એટલે આ ભગવાનના તો આશીર્વાદ ના હોય ને તો આ આખું કામ ના થાય. એ લોકોની જે પ્લાનિંગ હતું તમે જુઓ તો ભાઈ નર્મદા નહેરના અંદર ઝેર ભેળવવું કેટલા લોકો. ચોક્કસથી તરુણભાઈ અટકાવવા માંગીશ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે પરિણામને લઈને. વધુ મહત્વપૂર્ણ સમાચાર બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામને લઈને હાલ જે અપડેટ સામે આવી રહી છે. મધુબન બેઠક પર રાણા રણધીરની જીત થઈ છે. આ સાથે જ સાહેબગંજ બેઠક પર રાજકુમાર સિંહની જીત થઈ છે. એનડીએને 46 બેઠકો પર જીત મળી છે. બિહાર ચૂંટણીમાં 56 બેઠકોના પરિણામ જાહેર થયા. બીજેપીએ 28 બેઠકો ઉપર જીત મેળવી. જેડીયુએ 15 બેઠકો ઉપર જીત મેળવી છે, જ્યારે એલજેપીએ 2 બેઠક ઉપર જીત મેળવી છે. હાલ જે અપડેટ સામે આવી રહી છે, આરજેડીએ 5 બેઠક પર જીત મેળવી લીધી છે. બિહાર ચૂંટણીમાં 56 બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને બીજેપીએ 28 બેઠકો ઉપર જીત મેળવી છે. હાલની જે અપડેટ સામે આવી છે, જેડીયુએ 15 બેઠકો ઉપર જીત મેળવી છે. આ સાથે એલજેપીએ 2 બેઠક પર જીત મેળવી છે, જ્યારે આરજેડી 5 બેઠક પર જીત મેળવી છે. બિહાર ચૂંટણીમાં 56 બેઠકોના પરિણામ જાહેર થયા. 28 બેઠકો પર બીજેપીની જીત. જેડીયુએ 15 બેઠકો ઉપર જીત મેળવી છે, જ્યારે એલજેપીએ 2 બેઠક પર જીત મેળવી છે. તો ફરી એકવાર ચર્ચા પર પરત આવીએ. તરુણભાઈ જે વાત કરી રહ્યા હતા, તરુણભાઈ શું લાગે છે હજુ પણ બીજેપીનું પણ વર્ચસ્વ ડિવાઇડેશન ટાઈપ આપણે જોવા જઈએ, બેઠકો વધી છે, ભાજપનું પણ વર્ચસ્વ વધ્યું છે. શું મુખ્યમંત્રી હવે ચહેરો મહત્વના હોદ્દાઓ બીજેપી તરફથી આ પક્ષ તરફથી આપના જશે, હજુ પણ એ કે ખેંચતાણ થશે? આમાં કોઈ ખેંચતાણ ના થાય. ગુજરાતના અંદર પણ 2017માં જયારે ઓછી સીટો આવી હતી ત્યારે 2022માં આ લોકો એવું કહેતા હતા કે ભાઈ હવે તો ભાજપ ગઈ, નહીં જ આવે, એની જગ્યાએ 156 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી હતી. એવું સેમ બિહારમાં થયું. બિહારના અંદર ઇલેક્શન હતું તો થોડીક માર્જિન કપાયું હતું 2000 એના આગળના ઇલેક્શન કરતા, 2015 કરતા 2020. એની જગ્યાએ અત્યારે હાલ આપણે જોયું 2025માં પાછું ઓવરઓલ ગુજરાત ટાઈપનું જ રિઝલ્ટ કહી શકાય. અને એવું આપ જે કહો છો ને ખેંચતાણ થશે, એવું કશું થશે નહીં. અગાઉ ઇલેક્શન પહેલા જ અમિતભાઈ શાહે કીધું હતું કે ભાઈ નેક્સ્ટ સીએમ નીતિશ કુમાર જ રહેશે. એટલે નીતિશ કુમારજી સીએમ રહેશે અને જે શીર્ષસ્થ નેતૃત્વ જે નક્કી કરે છે એ પ્રમાણે આમાં ક્યાંય કોઈ, દરેકને ખબર છે, જેડીયુને પણ ખબર છે, એલજેપીઆરને પણ ખબર છે, હામને પણ ખબર છે, આરએલએમને પણ ખબર છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો ચાલે છે. લોકોને જે આશીર્વાદ આપે છે એ મોદી સાહેબના નામ ઉપર મળેલા છે. અને મોદી સાહેબ ડબલ એન્જિનની સરકાર, જ્યારે કેન્દ્રમાં પણ પોતાના સાથી પક્ષો હોય, ખૂબ સારી રીતે કામ કરી શકાય લોકોનું. એના કારણે ક્યાંય કોઈ નહીં થાય. એ જે શીર્ષસ્થ નેતૃત્વ અથવા જે એનડીએનું જે કમિટી હશે, જે નિર્ણય રહેશે એ પ્રમાણે આગામી સરકાર બનશે. આના અંદર કોઈ
એ આવવાના ચાન્સીસ બહુ હિરેનભાઈ જે વાત કરી ચહેરાની વાત કરી એ જ પૂછવું છે ચહેરામાં શું બહુ ચહેરો ઇફેક્ટ કરી ગયા, મુદ્દાઓ ઇફેક્ટ ના કર્યા, ચહેરા અહીં કામ કરી ગયા એવું કંઈક થઈ ગયું? ચહેરાની તો બહુ સ્પષ્ટ છે. ચહેરો જો ખરેખર કામ કરતો હોત તો તમને મીડિયા તરીકે મારે તમને ચેલેન્જ ન અપાય. પણ બિહારના ઇલેક્શન મને બતાવો કયા સભામાં તમે નીતિનભાઈને લઈ ગયા હતા? નીતિશભાઈને ક્યાંય કોઈ ચહેરામાં કોઈ જગ્યા દેખાય હતી તમને? ભાઈ એક સભા મને બતાવો કે જેમાં નીતિશભાઈ તમને એમને ભાષણ અપાવડાવ્યું હોય. એટલે આખી વાતમાં નીતિશભાઈ ક્યાં હતા જ નહીં. અને હજુ પણ તમે ફરીથી કહું છું તો કદાચ તરુણભાઈને નહીં ખબર હોય, એમના મહામંત્રી વિનોદ તાવડેજીએ એ નિવેદન આપી દીધું છે કે 5 પક્ષો ભેગા થઈને સીએમ ચહેરો નક્કી કરશે. આવું એમને નિવેદન આપી દીધું છે. તમે લખી રાખો કે આગામી 4-5 દિવસ સુધીમાં નીતિશ કુમારને એટલી દયનીય પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવશે, એટલા લટકાવવામાં આવશે અને પછી છેવટે ધીરે ધીરે કરીને બની શકે બદલી પણ નાખે. અને એમ કહેવામાં આવશે કે ભાઈ આ તો કોણે કે નીતિશભાઈએ કીધું કે તબિયત બરાબર નથી એટલે કે હવે આ ભાઈ કુંજભાઈને બનાવો એમ. એટલે એવી રીતે આખી વાત કરવામાં આવશે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે આ ભાજપની નીતિ રીતિ રહી છે. જ્યાં જ્યાં પણ ભાજપ એ સાથી પક્ષ તરીકે અને સ્થાનિક દળ સાથે બેઠક કરી છે અને ગઠબંધન કર્યું છે. મહારાષ્ટ્રમાં એને 2 ભાગ કરી નાખ્યા, એનસીપી શિવસેનાના 2 ભાગ કરી નાખ્યા. પંજાબ બાજુ અકાલીદળને પૂરી કરી નાખી. તમે એ પ્રમાણે મધ્યપ્રદેશમાં હોય કે પછી તમે પીડીપીમાં જાઓ હિમાચલમાં, તે પીડીપીને પૂરી કરી નાખી. જે પણ જ્યાં સરકારમાં એને સરકાર જોડી બનાવી છે એ બધા સાથી પક્ષોને આ પૂરા કરી નાખ્યા. એટલે એ અજગર તરીકેનું કામ કર્યું. ચલો, આરજેડી આપનો સાથી પક્ષ હતો, શું એ આરજેડી હંમેશા અમે ઘસાતું રહ્યા છીએ. અમે જ્યાં જ્યાં પણ વિપક્ષ તરીકે શું સંજ્ઞાન લેવાશે, શું એ મુદ્દાઓમાંથી એ શીખ લેશો? હવે ઘણી બધી વસ્તુ છે. અમે ઘણી બધી વસ્તુ આમાં સંજ્ઞાન લઈશું અને ચોક્કસપણે હજુ પણ વધુ મુશ્કેલી સાથે ઇલેક્શન લડવાનું રહેશે. પણ હજુ પણ અમે કહી રહ્યા છીએ કે જે સંવિધાનિક કામગીરી છે ઇલેક્શનને ફ્રી, ફેર અને ટ્રાન્સપરન્ટ કરવાની, એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે ચોક્કસપણે એના પર કામગીરી કરતા રહીશું. ભલે બીજો કોઈ પણ રાજકીય પક્ષ અમને સાથ સહકાર આપે ના આપે, પણ આ ઇલેક્શન એ ફ્રી એન્ડ ફેર થવું જોઈએ. એ તમારી મારી બધા સૌની આપણી જવાબદારી છે. જ્યારે કોઈ પક્ષ સત્તામાં બેઠો એટલે કે હું તો બધાથી પર છું એવું નથી હોતું. એક બહુ મહત્વનો મુદ્દો જે છે કુંજ મારે એના ઉપર ધ્યાન દોરવું છે કે અત્યારે છે તમે જુઓ મહાગઠબંધન છે એ 28 સીટો ઉપર આગળ છે, આરજેડી 22 સીટો ઉપર આગળ છે, કોંગ્રેસ 4 સીટો ઉપર આગળ છે અને એ સિવાય બીજા જે નાના પક્ષો છે તે 2 સીટો ઉપર આગળ છે. કુલ મળીને 28 સીટો ઉપર જે છે એ અત્યારે મહાગઠબંધન આગળ છે. હવે બિહારની અંદર એવું છે કે જો આ આંકડો છે એ 25 થી નીચે જાય છે, હમણાં થોડી વાર પહેલા જ ગયો હતો, અત્યારે ફરીથી જે છે 28 થયો છે. પણ મહાગઠબંધન જે છે જો એ 25 થી નીચે બેઠકો જીતે છે તો એને વિપક્ષના નેતાનું પદ પણ નહીં મળે. હિરેનભાઈ શું કહેશો આ બાબતમાં? કારણ કે 2010માં પણ આવું થયેલું છે એક વખત. એ સંવિધાનિક છે કે તમારું સર્ટેન થી નીચે આવે તો તમને ના મળે, એમાં કોઈ જ મોટી વાત નથી. અમે તો આ એ માનીએ છીએ કે આજે પણ સત્તામાં હોઈએ કે ના હોઈએ લોકોના અવાજને પ્રતિનિધિત્વ આપવું. કારણ કે વી આર ધ આપણે એ એક્ટ અંતર્ગત કામ કરીએ છીએ કે પીપલ્સ પર્સન એક્ટ, કે એના પર આપણે કામ કરતા હોઈએ. એટલે આ તમે સીટ આવી તો જ હું, કારણ કે તમે મને વોટ કર્યો હોય તો જ હું તમારો અવાજ ઉઠાવું એવું નથી હોતું. રાજનીતિમાં અમે જે કોંગ્રેસ પક્ષ છે એ કે એનજીઓ તો છે નહીં, એ આપણે કે મંજીરા વગાડવા નથી આવ્યા. એટલે અમે સત્તામાં છીએ કે ના નથી, આ તમામ વસ્તુમાં કોંગ્રેસ પક્ષને અત્યારે હાલમાં 1.5 કરોડથી વધારે ટોટલ આખા મહાગઠબંધનને વોટ મળ્યા છે. બીજેપીના બધા ભેગા થઈને 2 કરોડની આસપાસ વોટ છે. એટલે અમારી સાથે 1.5 કરોડથી વધુ લોકો જોડાયેલા છે. એના અવાજને રિપ્રેઝેન્ટ કરવા માટે અમારી પાસે વિપક્ષનું પદ હોય કે ના હોય અમે કરીશું. કારણ કે વિપક્ષ તરીકે રાહુલ ગાંધીએ બોલેલી વાતને હજુ પણ એફિડેવિટ માંગતા હોય તો વિપક્ષના પદની પણ આ લોકો ગરિમા નથી રાખી. પછી હોય કે ના હોય શું ફરક પડે છે? જો વિપક્ષ તરના એક જવાબદાર બંધારણમાં લખાયેલા પદમાં એ વ્યક્તિ એમ કહેતો હોય કે ઇલેક્શન કમિશનમાં ગડબડી ચાલી રહી છે, ઇલેક્શન કમિશન એક હરફ ના ઉચ્ચારતું હોય તો વિપક્ષનું પદ હોય ના હોય શું ફરક પડે છે? નરેશભાઈ, શું લાગે આ ચહેરો કે આ મુદ્દો ખરેખર ક્યાંક મુદ્દામાં ભટકી ગયા? આરજેડીની જે સાથી જે લોકસભાનું જે પરિણામ આવ્યું હતું મહાગઠબંધન, તે વખતની પરિસ્થિતિ અલગ હતી. ચલો આપણે સમજીએ છીએ બેઠક વિસ્તાર એ બધું જ અલગ હોય છે, પરિસ્થિતિ સમીકરણો અલગ હોય છે તેના. પરંતુ અહીં શું થાપ એ થઈ ગયા વિધાનસભામાં મહાગઠબંધન કર્યું આ ગઠબંધન, પરંતુ એ સફળ કેમ ના થયું? મુદ્દાઓ ન આકર્ષી શક્યા? શું એવું ક્યાંક એવી એ ભૂલ થઈ ગઈ? આપને શું લાગે એવું?
બિલકુલ, મેં હમણાં પણ વાત કરી કે જે પ્રકારે છે એ આરજેડીના નેતાઓ છે અને કોંગ્રેસની જે ટોપની લીડરશિપ હતી તેની અંદર ખાસ કરીને મુખ્યમંત્રીના ચહેરાને લઈને જે પહેલા તબક્કાનું જ્યારે મતદાન શરૂ થયું એ દરમિયાન છે મુખ્યમંત્રીનો ચહેરો કોણ તેને લઈને છે લાંબી ખેંચતાણ ચાલેલી. એટલે તેનો જે એક નેગેટિવ મેસેજ જે છે મને લાગે છે મતદારોમાં પણ ગયો અને બંને પક્ષો જે છે તેના કાર્યકર્તાઓ છે તેની અંદર પણ ગયો અને એના કારણે છે બંને બાજુ છે એ થોડી નિરાશા પ્રવર્તી હોય એવું પણ આપણને લાગે છે. બીજી વસ્તુ એ છે કે તેજસ્વી યાદવ જે છે તમે જુઓ કે આરજેડી જે છે 143 સીટો ઉપર લડી અને અત્યારે છે એ આપણે આંકડો જોઈએ છે તો માત્ર 22 સીટો ઉપર જે છે એ તેના ઉમેદવારો આગળ છે. કોંગ્રેસ જે છે 61 સીટો ઉપર લડી અને અત્યારે એના 4 ઉમેદવારો છે એ આગળ ચાલી રહ્યા છે. તો આ જે ગેપ જે છે એ ખાસો મોટો છે અને મને લાગે છે કે ખાસ કરીને મહિલા મતદારો જે છે તેના માટે જે છે જે આકર્ષણનું કેન્દ્ર જે છે જે પ્રમાણે નીતિશ કુમાર રહ્યા છે પહેલેથી જ, તો એ જે છે આખો જે એક જુદા પ્રકારનો ફ્લો હતો. જેમ સવારથી હું એક વસ્તુ કહેતો આવું છું કે પલાયન જે છે બિહારમાં સૌથી મોટો મુદ્દો છે આજની તારીખમાં પણ. અને જ્યારે પણ છે એ કોઈ વ્યક્તિ પલાયન કરી અને બીજા રાજ્યમાં છે કમાવા માટે પુરુષ જતો હોય છે ત્યારે આખા પરિવારની જવાબદારી છે એ મહિલા ઉપર આવી જતી હોય છે. એટલે પલાયન રોકવા માટે થઈ અને કોણ અમારા માટે વધુ સારું કામ કરી શકે તેને ધ્યાનમાં રાખીને જો આ મતદાન કરેલું હોય તો સૌથી વધારે તમે જુઓ કે આ વખતે છે એ 67% આસપાસ છે મતદાન થયું છે, 68% આસપાસ. અને એની અંદર છે મહિલાઓનો ફાળો છે એ સૌથી વધારે છે. હવે એ દરમિયાન છે આ જીવિકા યોજના આવે છે, 10,000 રૂપિયા જે છે એ મહિલાઓના ખાતામાં આવે છે અને સરકાર એવો પણ વાયદો કરે છે કે આ જે રકમ છે અમે ભવિષ્યમાં વધારીશું પણ ખરું જો અમે ફરીથી સત્તામાં આવીશું. તો આ જે બાબત છે વડાપ્રધાનની સાથે રહી અને નીતિશ કુમાર બંને સાથે રહીને જાહેર કરેલી, તો એનો એક પોઝિટિવ મેસેજ છે એ લોકોમાં ગયો. અને બીજી વાત જે છે એક સવારમાં છે એ ભાજપના પ્રવક્તા હતા અને બીજા પણ મિત્રો સાથે વાત થઈ, તેમણે પણ એવું કહેવું છે કે બિહારના લોકો જે છે એ એમણે વર્તમાન જે સત્તા છે તેમની સાથે રહેવાનું એટલા માટે પણ પસંદ કર્યું છે કારણ કે વિપક્ષો જે છે એ કેન્દ્રમાં પણ સત્તામાં નથી. જેડીયુ જે છે એ ઓલરેડી છે એ એનડીએનો સાથી પક્ષ છે, કેન્દ્રમાં પણ છે અત્યારે સરકાર જે છે એ માત્ર એના કારણે ટકેલી છે. લોક જનશક્તિ પાર્ટી જે છે એ પણ છે એ કેન્દ્રમાં છે સરકારની સાથે છે. તો જો સત્તામાં જે લોકો અત્યારે છે અને કેન્દ્રમાં પણ જો એ જ લોકો ટેકો આપીને જે સરકાર ચલાવતા હોય તો એમની સાથે રહીશું તો આપણને વધુ ફાયદો થશે. તો આ મને લાગે છે આ ફેક્ટર જે છે એ મને વધારે છે અસરકારક લાગે છે અને એનો જ ફાયદો જે છે એનડીએને અત્યારે દેખાઈ રહ્યો છે. જી જી ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. ઘણા એવા મુદ્દાઓ રહ્યા. તરુણભાઈ, હિરેનભાઈ અને નરેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. અને ઘણા એવા મુદ્દાઓ રહ્યા, કહેવાનું એટલું થાય બિહાર વિધાનસભા ચૂંટણીનું આ પરિણામ જે સતત અપડેટ આવતી રહી છે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો પ્રદેશ 24 ન્યૂઝ. નમસ્કાર.